चलो चले एक सेवा रथ गिलहरी से बनकर। बस आप लोगों से निवेदन है कि अपना गिलहरी जैसा योगदान जरूर जरूर से दे, फॉर्म जरूर भरे। जय श्री कृष्ण। बहुत बहुत धन्यवाद पुनीता दीदी, આપ આए और આપણને બધાને જે પાછળ બેસીને જે કામ કરે છે ને એમાં વન ઓફ ધ એક્ઝામ્પલ પુનિતા દીદી છે, જે સ્ક્રીન પર આજે પહેલી વાર દેખાયા છે, પણ આપણું કામ આટલું સરળતાથી ચાલે એના માટે અથાગ મહેનત અથાગ પ્રયાસ કરી રહ્યા છે આ બધા પુનિતા દીદી છે, ગીતભાઈ છે, બધા बहुत हमारे भी बहुत शीतल धन्यवाद। दीदी भी हैं। हाँ जी, रजनीश भैया अपने शीतल दीदी आ गए, वो क्या कृष्णा दीदी आ गए हैं। कृष्णा दीदी आ गए, मैं वही बोलने वाली थी जी। कृष्णा दीदी से मैंने ट्रेनिंग ली थी। अच्छा, रजनीश भैया आप भी अपनी अपने दर्शन दीजिए। मैं ही भूल जाता हूँ, मैंने सबको आपने म्यूट कर दिया अपने आप को। हाँ, हाँ, वो यही तो है ना जी। जय श्री कृष्ण। कृष्णा दीदी अब का कृष्णा कृष्णा दीदी दीदी। हाँ, जय श्री कृष्ण बधाने, जय श्री कृष्ण, जय श्री कृष्ण जय पुनीता श्री दीदी, कृष्ण कृष्णाबेन, તમારું जय ખૂબ श्री ખૂબ कृष्ण। સ્વાગત છે, તમે આવ્યા સમય લઈને ખૂબ ખૂબ તમને આભાર। અને કૃષ્ણા દીદી તમે બધા જ મળ્યા છો, હું નહોતી ત્યારે આપણું ક્લાસ એટલે કે એ બી આપણો જ ક્લાસમાં છે ને એમને જ સંભાળ્યો છે, અને એ બી બહુ જ એકદમ સરસ કરાવી રહ્યા છે અને ખૂબ સેવાઓ આપી રહ્યા છે સરસ રીતે। જેમ હમણાં પુનિતા દીદીએ કીધું કે એમની પાસે એમને અભ્યાસ કર્યો છે, એવી રીતના ઘણા બધા કરે છે આપણીમાંથી બી, અને બહુ જ સરસ કરાવે છે ને ખૂબ ખૂબ તમારું સ્વાગત છે। બે ધન્યવાદ દીદી। શબ્દ કહેજો જી। નહીં બસ તમે કાર્યક્રમમાં મને હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું એ મારા માટે મોટી વાત છે, અને આજે ઘણા સમય બધાને મળીને આનંદ થયો। બસ આજે તો પાર્ટિસિપન્ટ્સનો મોકો મળવો જોઈએ વધુ ને વધુ, એટલે બસ દીદીએ કહ્યું એમ કે કોઈને કોઈ પ્રકારે જોડાઈએ, પુનિતા દીદીએ જે વાત કરી આવો ગીતા સેવી બનીને, બસ તો એ જ બધાને નમ્ર વિનંતી કે કોઈને કોઈ પ્રવૃત્તિમાં આપણે કોઈને કોઈ સેવામાં આપણે જોડાઈએ, ને જે કાર્યક્રમ છે એમાં જોડાઈને ખ્યાલ મેળવીએ કે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકીએ એમ છીએ। ખાલી એવું નથી કે ટેક ટ્રેનર જીસી કે એ જ કરી શકે, એ સિવાય પણ ઘણી બધી સેવાઓ છે, તો એ કાર્યક્રમમાં જોડાય તો આપણને એમાંથી પૂરેપૂરું માર્ગદર્શન મળી શકે। અને દીદીએ કહ્યું એમ આ યજ્ઞને આપણે સતત ચાલુ રાખવાનો છે, ને આપણી આહુતિ એમાં આપતા રહીએ, બસ એ જ પ્રયાસ કરીએ। બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ ખૂબ સરસ રીતે તમે L4 પૂર્ણ કર્યું, અને બસ ગીતા સાથે જોડાયેલા રહીએ એવી શુભેચ્છાઓ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ કૃષ્ણાબેન, તમારો ખૂબ ખૂબ આભાર ક્લાસ સંભાળવા માટે પણ અને આવવા બદલ બી। જ્યારે હોય ત્યારે કૃષ્ણાબેન કોઈને બી ના નથી પાડતા, કોઈનો બી ક્લાસ હોય એ તરત હાજર થઈ જાય કે હું લઈ લઈશ, તમે ચિંતા ના કરો। બ્રહ્માસ્ત્ર છે, લાગી જાય। સાચી વાત છે એકદમ। જો બધાની ખબર છે આપણા ક્લાસમાં ઘણા બધા જે ગીતા સેવી છે, ટેક છે, બધા ટ્રેનર્સ છે, ઘણા બધા છે। ચોથા લેવલમાં આવીને બહુ બધા સેવા આપ્યા, જેમાંના એ મમતા મસરાની પણ છે, તો એ બધાને અનુભવ છે ગીતાબેન કૃષ્ણાબેન કે ભાઈ તમે જ્યારે કહો ત્યારે એકદમ તરત હાજર હોય, એકદમ શું કહેવાય આપણો બરાબર એમને સાથ હોય બધાને। તો તમારો ખૂબ ખૂબ આભાર કૃષ્ણાબેન। ધન્યવાદ દીદી। आनंदोत्सव की अगली कड़ी में हमारे इस ग्रुप में 132 सदस्य हैं, और इन 132 सदस्यों में 25 सदस्य वो हैं जो अपना नाम प्रशासन में लिखते हैं, और या फैकल्टी में मान लीजिए, बाकी शेष सभी 112 सदस्य सीखने वाले हैं। सबको तो हम नहीं जुटा पाए, लेकिन जो मौजूद हैं उनके परिचय के लिए एक नन्हा सा वीडियो आपके सामने प्रस्तुत है। मैं कोशिश करूंगा। 71 लोग भी आनंद उत्सव में आना बहुत बड़ी बात है। हम लोगों ने तो सेंचुरी मारी है क्लास में। पुनीता दीदी यहाँ पे हैं, पुनीता दीदी को बता दूं हमारी क्लास ने सेंचुरी मारी है, और कई लोगों को लगातार 7 दिन तक हम 100 को पार करते रहे हैं, और हमारे साधकों ने ये शिकायत करी है लगातार कि हमें क्यों नहीं प्रवेश दिया जाता, तो फिर हमने सदस्य कम करवाए। और बहुत यहाँ तो निष्ठावान है सारे सब लोग, बहुत अच्छी बात है। રજનીશભાઈએ બહુ જ મહેનત કરી છે અને બહુ જ સરસ વિડીયો બનાવ્યો છે, તો પ્લીઝ બધા આપણે જોઈશું।
लाज सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी रास रचे भाई लेकिन अंदर तुमको स्वामी बहुत सुंदर। बहुत सुंदर भैया, बहुत 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 सुंदर। एक छोटा सबको सा प्रयास था, इतनी मेरे से अच्छी तरह से एक सबको दृष्टता हो गई, उसके लिए मैं सबसे माफी मांगता हूँ। वो ये हो गया कि अल्फाबेटिकल जमाने में जो कपल थे वो भी अलग अलग हो गए, जो भाई थे बहन थे वो भी अलग अलग हो गए, जो एक साथ आते थे फोन पे वो भी दो जगह आए। तो ये मेरे से दृष्टता हो गई अल्फाबेटिकल जमाने में। फिर भी इसके लिए बहुत अच्छी तरह से किया है भैया आपने, बहुत सुंदर। और ये जो ट्रैक आपने सुना બધાએ સાંભળ્યો એ નિશાબેન પરમારે મને મોકલ્યો તો એ મેં રજનીશભાઈને આપ્યો હતો એ બી બહુ જ સરસ છે। दीदी इस ट्रैक के लिए मैंने प्रयास किया, इस ट्रैक के लिए गीत भैया को भी धन्यवाद है, इस ट्रैक के लिए निशा बहन को भी धन्यवाद है, इस ट्रैक के लिए देवल दीदी को भी धन्यवाद है, और चौथा मैंने खुद ने भी डाउनलोड किया। आपको भी धन्यवाद। आपको भी धन्यवाद। वो इसलिए किया कि कहीं एक भी मेरे से अगर नहीं हुआ, कोई सा भी, जैसे कुछ ऐसे थे ट्रैक निशा दीदी ने मेरे को 2-3-4 भेजे, 2-3 भेजे थे, लेकिन वो MEGP में ऐसे कुछ थे, तो वो MP4 में कन्वर्ट करो उनको सबसे पहले, फिर MP4 इससे अटैच हो, तो इस वजह से बड़ा प्रॉब्लम हुआ। तो फिर मैंने सोचा ये MP4 में उपलब्ध है, तो भगवान से इसी की कृपा हुई और इसी को जोड़ा। फिर आगे बहुत सुंदर। भैया और आप आपने भी वीडियो बस देखते ही रहे, ऐसा था एकदम मनमोहक। मैं भेज दूंगा, आप जो भी चाहेंगे उसको सबको भेज दूंगा। मैं ग्रुप में डाल दो ग्रुप भैया, में डाल दो, सबको मिल जाएगा। बिल्कुल डाल देता हूँ, ग्रुप में डाल देता हूँ। डाल देना भैया ग्रुप में। और अब हमारे पास समय बहुत कम है, और कार्यक्रम हमारे पास 33 से ज्यादा हैं, इसलिए मैं ज्योत्सना बहन से निवेदन करूंगा। ज्योत्सना बहन, ज्योत्सना बहन कहाँ हैं? જ્યોત્સનાબેન અનમ્યુટ કરે। હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ। કૃષ્ણ। રજનીશ ભૈયા, દેવલબેન અને બધા સાધકો અને ગીતા પરિવારના બધાને જય શ્રી કૃષ્ણ, ખૂબ ખૂબ જય શ્રી આભાર। કૃષ્ણ જ્યોત્સનાબેન, પણ તમારો વિડીયો ઓન કરો પ્લીઝ। ઓકે। હા, और सभी बीच में ज्योत्सना बहन आपको रोक के मैं एक निवेदन और कर रहा हूँ कि सभी ज्ञानी लोगों से निवेदन है कि स्क्रीनशॉट लेते रहें और इकट्ठे करके ग्रुप में डालते रहें, ताकि कुछ काम मेरा भी हल्का हो जाए। अब ज्योत्सना बहन भजन सुनाएंगे। હા, હવે એક ભજન પ્રસ્તુત કરું છું। નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા, શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા। નટવર નાગર નંદા ભજો રે मन गोविंदा। सब देवन में कृष्ण बड़े हैं, सब देवन में कृष्ण बड़े हैं, जू तारो बिच चंदा भजो रे मन गोविंदा। नटवर नागर नंदा भजो रे मन गोविंदा, श्याम सुंदर मुख चंदा भजो रे मन गोविंदा। सब सखियन में राधा जी बड़ी है, सब सखियन में राधा जी बड़ी है, जू नदियन बिच गंगा भजो रे मन गोविंदा। नटवर नागर नंदा भजो रे मन गोविंदा,
श्याम सुंदर मुख चंदा भजो रे मन गोविंदा काली देह में नाग जो नाचो फण फण नृत्य करंदा भजो रे मन गोविंदा नटवर नागर नंदा भजो रे मन गोविंद श्याम सुंदर मुख चंदा भजो रे मन गोविंदा जय श्री कृष्ण બહુ જ સરસ, એકદમ સરસ, મજા પડી ગઈ, સરસ you. રીતે ગાયું. ज्योत्सना बेन के बाद में मीना दीदी ठक्कर, अब आप हमारे को सुनाएंगे मनोगत और एक गीत। જય શ્રી કૃષ્ણ બધાને. હું બીના ઠક્કર કલ્યાણથી પરમ પૂજ્ય ગુરુદેવ અને ગીતા પરિવારના પૂરી ટીમને નમસ્કાર કરું છું. ટૂંકમાં કહું તો મારી અત્યાર સુધીની જિંદગીમાં નાનપણથી જ શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સંસ્કાર સિંચન થયેલ છે. ઘરના વડીલો શ્લોક બરાબર ન બોલી શકે એટલે અર્થનું પઠન કરતા. રોજ 5 થી 11 જેટલા શ્લોકનું પઠન થાય એવો ઘરમાં નિયમ. અને લગ્ન પછી પણ અહીં ઘરમાં વડીલોનો એ જ ક્રમ હતો એટલે નિયમાનુસાર 5 શ્લોકનું અર્થપઠન તો કરવાનું જ હતું. શ્લોક ભલે શ્લોકમાં કંઈક ભૂલચૂક થાય પણ અર્થપઠન કરતા, પણ 5 શ્લોક તો નિયમ કે બોલવાના જ. અને બીજું નાનપણથી વિશ્વ વંદનીય સંત શ્રી હરિરામ બાપાનું નામ સાંભળેલ હશે, છોટે જલારામના નામથી ઓળખાય છે. એમના જેવા ગુરુદેવનું પણ સાનિધ્ય મળ્યું અને 1992 થી 2016 સુધીમાં એમના સાનિધ્યમાં 9 ભાગવત અને 3 રામકથાનું દ્વારા આયોજન કરવાનો લાભ પણ અમને મળેલ. અને આટલી બધી ભગવતીય કૃપાથી લોકડાઉનના સમયે જે ગીતા પરિવારમાં જોડાવાનું ગૌરવ પ્રાપ્ત થયું, સૌભાગ્ય. ખરેખર ગીતા માતાની એટલી કૃપા કે આટલો સરસ અમને ગ્રાઉન્ડ મળ્યું, આટલું સરસ અમને જોઈન્ટ થવાનો મોકો મળ્યો. અને મારી પૌત્રી જે 13 વર્ષની છે એ પણ 747 વાળા ગ્રુપમાં 4th લેવલ પાર એનું પૂરું થઈ ગયું છે. એ લોકોનું પણ 10 તારીખે સ્નેહ મિલન છે. તો હું ખરેખર ગીતા પરિવારને અને સર્વેને કોટી નમસ્કાર કરું છું અને પોતાની જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું. અને લાસ્ટમાં 2 લાઈન બોલીશ ખાલી. संकट में है आज वो धरती जिस पर तूने जन्म लिया, पूरा कर दे ओ, पूरा कर दे आज वचन वो गीता में जो तूने दिया, कोई नहीं है तुझ बिन मोहन भारत का रखवाला रे, बड़ी देर भई नंदलाला तेरी राह तके ब्रिजवाला. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ. બહુ જ સરસ મનોગત પણ અને ભજવી તમે જે 2 લાઈન ગાઈ, બહુ જ સરસ. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ જી. हाँ, मीना बहन के बाद में अनुसुया बहन जी दीदी. જય શ્રી કૃષ્ણ બધાને. સૌપ્રથમ તો દેવલબેન, અમને તમે જે ગીતાના ઉચ્ચારો અને બધું જે સમજાયું તે ખરેખર વર્ણી ન શકાય એટલું સરસ હતું. તમે એકદમ એક વ્યાકરણને ધ્યાનમાં રાખીને, વ્યાકરણના નિયમોને ધ્યાનમાં રાખીને એક શબ્દની અંદર તમે વ્યાકરણ ક્યારેય ચૂક્યા નથી. અને તમારો સ્વર, તમારી ધીરજ, તમારી સ્વરની મીઠાશ આપણને એમ કે મનમાં વસી ગઈ છે. અને ખરેખર અમે તમને ખૂબ જ યાદ કાયમ માટે કરીશું. અમે પહેલા ગીતા વાંચતા હતા પણ વ્યાકરણનું કંઈ જ ખબર નહોતી એટલે ઘણી બધી ભૂલો કરતા હતા. પણ ગીતા પરિવારમાં જ્યારથી આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ગીતા કેટલી શુદ્ધ રીતે આપણે વાંચી શકીએ છીએ એમ કે. અને એ બદલ આખા ગીતા પરિવારનો હું ખૂબ હૃદયથી ખૂબ આભાર માનું છું. અને રજનીશ ભૈયા, આપને તો टेक रेकर भी एक टेक का काम किया है एम એટલે बहुत सरस आपका आवाज है, बहुत सरस आप तुम्हारा आवाज है, आपका आवाज है और आपने इतना आनंद दिया है कि हम आपको भी नहीं भूल सकते हैं. હવે એક નાની બહુ સમય ના લેતા એક નાની એવી કર્મયોગની વાત કહી અને હું મારું બોલવાનું પૂરું કરીશ.
તો એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી. એ 4 રાણીઓમાં પહેલી રાણી હતી ને તે એની બહુ માવજત કરે રાજા. બીજી રાણી હતી ને તે થોડીક હોશિયાર હતી, એટલે રાજ્યની અંદર કંઈ પણ તકલીફ પડે ને તો એને બોલાવે અને સલાહ સૂચન કરે. ત્રીજી રાણી હતી ને બહુ જ રૂપાળી હતી, તો કંઈ પણ રાજા બહાર જાય ને તો એને સાથે લઈ જાય, કારણ કે પોતાનું માન વધે. અને ચોથી રાણી હતી એ બહુ માનીતી નો, એ બહુ કંઈ નહીં, એ એની રીતે કામ કરે અને રાજા એને બધું ભરપાઈ કરે પણ બહુ માન બાન નહોતા આપતા. પછી એક દિવસ એવું થયું કે ને કે દિવસ અને રાત, સુખ અને દુઃખ એ વિના જિંદગી નથી. તો તેવી રીતે રાજાને પણ એક વખત આટલી બધી સાહેબી ભોગવતા હતા, પણ એક વખત તે મરણ પથારીએ પડ્યા. મરણ પથારીએ પડ્યા ત્યારે એમને એમ થયું કે હું તો 4 રાણીઓનો હેવાયો છું અને હવે હું ત્યાં મરી જઈશ તો ત્યાં મારી કોણ માવજત કરશે. એટલે એને 4 રાણીઓને પૂછ્યું. એમાં પહેલી રાણીને પૂછ્યું કે હું તો તારી બહુ માવજત કરું છું, તો હું મરી જાઉં તો તું મારી સાથે આવે? તો કે હોતું હશે કે છે હું આવું તો ખરી, પણ ક્યાં સુધી? તો કે સ્મશાન સુધી આવું. પછી બીજી રાણીને પૂછ્યું કે તું મારી સાથે આવે? તો કે હોતું હશે હું તો આવું ખરી, પણ ક્યાં સુધી આવું? સ્મશાન દરવાજા સુધી, એનાથી આગળ હું આવી શકું નહીં. પછી ત્રીજી રાણીને પૂછ્યું કે હું તો તને બધે લઈ જાઉં છું, તો તું તો મારી સાથે આવીશ ને? તો કે હોતું હશે તમે ગયા આમ કે આપણે ગયા આમ. તો પેલાને તો એમ થયું કે આ 3 રાણીઓનું આટલી બધી માવજત કરું છું અને કોઈ મારી સાથે આવવા માટે તૈયાર નથી. અને ચોથી રાણી સામે ઊભી હતી, આ બધી દ્રશ્ય જોતી હતી, સાંભળતી. હવે રાજાને એમ થયું કે આ બધાને તો હું કેટલું બધું હાથમાં રાખતો હતો, તોય મારી જોડે નથી આવતા, તો પછી આ ચોથી રાણીને તો મારી પૂછવાની હિંમત જ નથી થતી. એટલે પછી ચોથી રાણીએ છે ને સામેથી પોતે મનથી કીધું કે રાજાજી તમે ના કહેશો ને તો પણ હું તમારી જોડે આવીશ. એટલે રાજાને નવાઈ પામી. એટલે આપણને એમ થાય કે આ વાર્તામાં આપણે શું જાણવાનું છે, પણ જ્યારે આપણને સંત મળે, જ્યારે આપણને ગુરુ મળે, ત્યારે આપણને આવી બધી વાર્તાઓનો આપણને ખ્યાલ આવે, સમજણ આવે કે આ વાર્તામાંથી શું બોધ મળે છે. એટલે ગીતાના 9મા અધ્યાયમાં કહે છે કે આપણે પણ એક રાજકુંવર છીએ અને આપણને ભગવાને પણ આપણને 4 રાણીઓ આપેલી છે. તો એ જ કઈ 4 રાણી? તો પહેલી રાણી તે આપણું શરીર. એ શરીર છે, એ શરીરની આપણે કેટલી બધી માવજત કરીએ છીએ, પણ એ ક્યાં સુધી આવે? તો કે સ્મશાનના લાકડા સુધી, એનાથી આગળ આપણી જોડે આવી શકે નહીં. બીજી રાણી છે, તો બીજી રાણી ક્યાં આવે? તો કે બીજી રાણી કઈ? તો કે આપણો કુટુંબ કબીલો, એટલે આપણું કુટુંબ, બધું મોટું નાનું મોટું કુટુંબ હોય દરેકનું. તો આપણા કુટુંબની અંદર કંઈ પણ ક્યારે પણ કંઈ પ્રોબ્લેમ આવે તો આપણે કુટુંબના વડીલો બધા ભેગા થાય ને સૂચન સલાહ કરે અને એનો ડિસિઝન લે કે હવે શું કરવું. પણ એ પણ આપણું કુટુંબી ક્યાં સુધી આવે? સ્મશાન સુધી જ આવે, એનાથી આગળ એ પણ આવી શકે નહીં. અને ત્રીજી રાણી કઈ? કે જેને એવું કીધું કે તમે આમ ને હું આમ. તો એ રાણી એટલે આપણો બધો વૈભવ. આપણી પાસે ગમે તેટલી ગાડીઓ હોય, બંગલા હોય, ખેતરો હોય, વાડીઓ હોય, ઓફિસો હોય, ગમે તેટલી મોટી એમ કે ફિક્સ ડિપોઝિટ હોય, સોનું ચાંદી હોય, એમાંથી કશું પણ આપણી જોડે આવવાનું નથી. જેવા આપણે આમ ગયા કે એનો વહીવટ થવા માંડવાનો, એટલે એ બધી એના રસ્તે જવાની. તો અને ચોથી રાણી એટલે કઈ? આ વાત સમજવા જેવી છે અને આપણે જીવનમાં ઉતારવાના જેવી છે. એટલે ચોથી રાણી દૂર ઊભી હતી, એ કશું નથી પોરતી, પણ શું કે છે તમે રાજાજી ના પાડશો ને તો હું તમારી સાથે આવીશ. એ રાણી કઈ? તો કે આપણું કર્મ. એ આપણું કર્મ છે, જે નિષ્કામ કર્મ કરેલું છે ને એ કર્મ આપણી સાથે આવવાનું છે. આપણે ના પાડીશું તો પણ એ આપણી સાથે આવશે. પણ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય અવતાર લઈને આ જગતની અંદર આવ્યા છે, પણ આપણે ક્યારે પણ નિષ્કામ કર્મ વિશે કોઈ દિવસ વિચારતા નથી કે એ મારી સાથે આવવાનું છે. એને બદલે એના માટે આપણે બેકાળજી રહીએ છીએ. અને જે આપણી જોડે આવવાનું નથી એ બધું વસ્તુઓ ભેગી કરવા માટે સગા સંબંધી મને સારા કહેશે તે માટે આપણે ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ. એ બધો પ્રયત્ન કરવાનો, પણ જીવનની અંદર એક નાનું એવું પણ સત્કર્મ કરીએ કે જે કર્મની પાછળ આપણે કોઈ અપેક્ષા નથી. તો જો એવું કર્મ કરેલું હશે તે કર્મ આપણી સાથે આવશે. અને ખાસ આ વાર્તા અત્યારે અહીંયા કહેવાનું કારણ એ છે કે આપણો ગીતા પરિવાર અને આવા એવા કેટલાય એ છે કે નિસ્વાર્થ સેવા કરે છે. આ ગીતા પરિવારમાં આપણે હવે ગીતા શીખીશું, આગળ
વધીશું, કેટલા આગળ વધીશું, ના દેવલબેનને કે ના રજનીશભાઈને કઈ લેવા દેવા નથી. છતાં પણ આપણા માટે નિયમિત રીતે 3 ને 20 થાય એટલે આપણને બધી સેવાઓ આપે છે અને આપણો વિકાસ કરવામાં એમને અનેક પ્રકારનો ફાળો આપ્યો છે. તો આ જે છે કર્મ છે ને એ નિષ્કામ કર્મ છે અને એ આપણે નાનું મોટું કંઈક કરતા શીખીએ એવું મારી નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ અંશુલાબેન, બહુ જય શ્રી સરસ. કૃષ્ણ. તમે તમારો મનોગત વ્યક્ત કર્યો અને આટલું સરસ બોલ્યા અને બધાને સમજણ આપી કે શું છે નિષ્કામ કર્મ અને એ જ સાથે અંશજી બહુ જ સાચી વાત છે. બહુ જ સરસ, આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અને હવે આપણે આગળ વધશું પણ બધા થોડો સમયનો ખ્યાલ રાખશું અને જલ્દીથી બધા એ જ વિનંતી. लीना बहन आपसे गुजारिश करूंगा हमारे को आज जो भी आपकी है वार्ता गीत प्लीज અને જે બી બધા હોય ને બધા પ્લીઝ મ્યુટ. મીનાબેન તમે બી પ્લીઝ જરા મ્યુટ થઈ જજો. आप अपने आप अनम्यूट हो सकते हैं। હા, मैंने कर दिया अनम्यूट आपको लीना बहन। હા, જય શ્રી કૃષ્ણ દેવલબેન, રજનીશભૈયા અને સર્વેને હું મારું મનોગત કરી. ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી અર્જુનના મોહને ભંગ કરવા માટે સંવાદ રૂપે ભગવદ્ ગીતાની રચના થઈ હતી. ભગવદ્ ગીતામાં ધર્મ, આર્થિક ભક્તિ અને મોક્ષના yૌગિક આદર્શોને સંક્ષેપમાં વર્ણન થયેલ છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપ્યો હતો તેવો જ ઉપદેશ આપણે સર્વને જરૂરી છે, કારણ કે તેમાં ફક્ત જ્ઞાન નહીં પરંતુ જીવન સરળ રીતે જીવવાનો રસ્તો બતાવેલ છે. ક્રોધ કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. બુદ્ધિ ભ્રષ્ટ થવાથી તર્ક કુતર્ક કરીએ છીએ, પરંતુ ભગવદ્ ગીતામાં મનુષ્યને લોભ, કામના, વાસના જેવા દુર્ગુણોમાંથી મુક્તિ મળે છે. ભગવદ્ ગીતાના પઠન પછી મનુષ્યની ભાવનાઓ અને વિચારો સાચી દિશા તરફ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય પોતાના હૃદયને સમજાવવાની કોશિશ કરવી જોઈએ કે ઈશ્વર સિવાય બીજું કોઈ નથી. ભોગ તો ક્ષણિક છે, જ્યારે ત્યાગ કરવાથી સ્થાયી આનંદ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કોઈ ગ્રંથ નથી, કોઈ ગ્રંથમાં નથી, બસ એ તો હૃદય અને અહેસાસ અને હૃદયની અનુભૂતિમાં છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ લીનાબેન, ખૂબ જ સરસ સરસ રીતે તમે વર્ણન કર્યું તમારું મનોગત અને સરસ બધાને કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ આપણા હૃદયમાં છે હંમેશા અને અત્યારના બી આપણી સાથે સાક્ષાત્કાર છે જ. આપણી સાથે આ મુખ્ય અતિથિ તો આપણે એમને જ બનાવ્યા છે ને એ જ અહીંયા આગળ છે આપણા બધાની વચ્ચે. બહુ જ સરસ લીનાબેન, થેન્ક યુ. જી રજનીશભાઈ. अब आता है नंबर निरंजना बहन का। निरंजना बहन। હા, જય શ્રી કૃષ્ણ. जय श्री એક તો દેવલબેન અને રજનીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અમે આ ગીતા પરિવારમાં જોડાયા અને તમે બધા અમને જે સરસ સમજણ આપી, ગીતાના શ્લોક તો બોલતા હતા પણ અર્થ સાથે જે તમે અમને સમજણ આપી તે માટે ખૂબ ખૂબ આભાર. એ સિવાય કૃષ્ણાબેન, કરિશ્માબેન જે અમને જે આટલા અધ્યાયોમાં જેટલા આવ્યા એટલા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું એક નાનું એવું ભજન બોલું છું. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ ઓમ. મારી મુરલી ધારી ગોવર્ધન ગિરિવર ધારી. મારી મુરલી ધારી ગોવર્ધન ગિરિવર ધારી. નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. गाओ रे गोकुल के प्यारे, आओ रे नाचो रे रास रचाओ रे. आओ रे नाचो रे रास रचाओ रे. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम.
मोर मुगट गिरधारी काना पीतांबर धारी। हे मोर मुगट गिरिधारी काना पीतांबर धारी। गोपियन को रास रचाए मोहन मुरली धारी। गोपियन को रास रचाए मोहन मुरली धारी। आओ रे मोहन गिरधारी। आओ रे काना कृष्ण मुरारी। आओ रे नाचो रे रास रचाओ रे। हरि कृष्ण हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि नारायण हरि ओम। जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ નિરંજનાબેન, ખૂબ જ સુંદર સરસ ભજન ગાયું. ખૂબ ખૂબ આભાર તમારો. थैंक यू। परमेश्वर भाई। जय श्री कृष्ण दीदी, रजनीश भैया, सभी को भाव में तो इतना ही कहूंगा कि मैं जब स्कूल में पढ़ता था 9th स्टैंडर्ड में आ गया, सब्जेक्ट नहीं था मेरा, और मैं जिस स्कूल में 9th स्टैंडर्ड में पढ़ने गया था वहाँ गीता जयंती महोत्सव की बड़े पैमाने पे मनाया। उसमें जो सहपाठी थे उन लोगों ने ये 18 अध्याय खास करके पूरा बोला, तो उस वक्त ही ऐसा फीलिंग लगा कि कुछ तभी अपना रह गया है। और एजुकेशन के इसमें आने के बावजूद भी नहीं सीख पाया गीता। कोशिश की पहले भी, जो बोलते हैं कि योग होता है, तो ये दूसरे एक हमारे आचार्य बहन है गांगुली जी, कला पे सडन बोला कि आपको ये करना है, और उनके मोबाइल से ही रजिस्ट्रेशन कर दिया। और इससे के बाद वापिस से ऐसे कंस्टेंट ऑफ टाइम बोलते हैं आता रहा। लेकिन जो भी दीदी थे उन्होंने भी आह्वान किया कि आप प्रयत्न कीजिए, जुड़े रहिएगा, थोड़ा बहुत मिस होता रहेगा लेकिन आगे चलते रहेगा। इसी तरह से आज लेवल 4 तक पूरी गीता पढ़ पाए हैं और आगे प्रयास करेंगे। गीता सेवा में प्रचार करता हूँ, 2-3 जनों को और को भी हर बार कोशिश करता हूँ, समझाता हूँ कि आप ज्वाइन कीजिए, बहुत मजा आएगा। और डेफिनेटली बहुत मजा आया। बहुत देवल दीदी नासिका की एक शब्द गलत हो जाता है तो वो 3 बार नहीं करो, जब तक पूरा शब्द अपने बराबर नहीं बोलते तब तक वो रिपीटेशन से। और मेरा जो मैं स्कूल में हूँ स्टैंडर्ड में भी और कोशिश करूंगा, 4 बार समझाऊंगा, जब तक बच्चों को नहीं समझता था करूंगा। ये भी सीख मैंने ली। और दूसरी सबसे सीख मैं कहूंगा यहाँ की गीता जी के ये नाम से कुछ मिस अंडरस्टैंडिंग फैलाते हैं कि गीता में ये कहा है कि क्या लाए थे, क्या जाएंगे, क्या करना है, यानी ये एक मिस चल रहा है। वो एकदम क्लियर हो गया, ऐसा कुछ नहीं है। गीता जी में यही है कि आपको कर्म सदा करने का है और वो निष्काम भाव से करने का है, और उसका फल अच्छा कर्म करेंगे तो अच्छा ही मिलेगा, बुरा कर्म करेंगे तो बुरा ही मिलने वाला है। और कर्म का फल आपको और बहुत मजा भी आया, बहुत कुछ मिला है। और बहुत सारे बुजुर्ग लोग जो है इलाहाबाद जैसे बुजुर्ग भी यहाँ इतनी उम्र में कर रहे हैं, उससे मैंने कई बुजुर्गों को भी किया है कि आप भी थोड़ा नई टेक्नोलॉजी से जुड़ जाओ और कोशिश करो। तो ये प्रचारक की एक भूमिका अधिकृत अनर्गुत भी होगा। और एक छोटी सी धुन गाने की कोशिश 1-8 मिनट के। गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमन हरि गोपाल बोलो, बोलो हरि गोपाल बोलो, राधा
रमन हरि गोपाल बोलो, गोविंद बोलो, गोपाल बोलो, बोलो हरि गोपाल बोलो, राधा रमन हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमन हरि गोपाल बोलो, गोविंद बोलो गोपाल बोलो, बोलो बोलो गोपाल बोलो, राधा रमन हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो. દસ ગીતા પરિવારના સર્વેનો ખૂબ ખૂબ ગીતા પરિવાર સાથે હંમેશા જોડાતા રહીશું અને જે કઈ સેવા આગળ કરી શકાય એવી કરીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ પરમેશ્વર ભાઈ, બહુ જ સરસ, ધૂન બી સરસ બોલાવી. ખૂબ ખૂબ આભાર તમારો. इसके बाद नंबर है दिव्याबेन का. હા દિવ્યાબેન, તમે બોલો છો, 2 મિનિટ છે એટલે પતી જાય તો સરસ. અને પાછી બધા પાછા જોઈન થશે. બધાને એક હાથ જોડીને વિનંતી. જી अगर દિવ્યા. आपका कार्यक्रम 2 मिनट में नहीं होता है तो मैं अभी एंड कर दूं मीटिंग को, दोबारा जुड़ जाएंगे. हाँ, निर्णय तो आपका. जो भी बोलो, नहीं, स्टार्ट करो. आपका कार्यक्रम 2 मिनट का ही हो तो हाँ, हम मैं ऐसा तो टाइम नहीं तो मैं थोड़ा शॉर्ट ही ले रही हूँ. मैं एक ही कड़ी कर लूंगी, ठीक है? જી. ओके. जय श्री कृष्ण देवलबेन. जय श्री कृष्ण સતીશભાઈ. રાજભોગ સન્મુખ નું કીર્તન લઉં છું હું. રાગ નુરસાન, તાર ત્રિતાલ. कुंज गोपाल जहाँ चलो सखी, कुंज गोपाल जहाँ तेरी सो मदन मोहन पे, तेरी सो मदन मोहन पे चल ले जाओ जहाँ, चलो सखी कुंज गोपाल जहाँ. आछे कुसुम मंद मलिया नील, तरु कदम्ब की छाँ, तहाँ निवास कियो नंद नंदन,